નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં। મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2021 અંતર્ગત આવનારી પરીક્ષા માટે કાયદાને લગતા મહત્ત્વના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જોઈશું, જે પાર્ટ નંબર 6 છે। તો ચલો મિત્રો, ટાઈમ ન બગાડતા શરૂ કરીએ 209 નંબરના ક્વેશ્ચનથી। ભારતીય એવિડન્સ એક્ટની કઈ કલમમાં ઓળખ પરેડ અંગેની જોગવાઈ છે? કલમ 9માં। ભારતીય એવિડન્સ એક્ટના કાયદાની જોગવાઈ મુજબ ચોરી થયેલો માલ જેના કબજામાં રહેલો હોય તેને શું ગણાય? તેને પુરાવો ગણાય છે। ઉલટ તપાસ સામાન્ય રીતે કયા પક્ષ દ્વારા થાય છે? વિરોધ પક્ષ દ્વારા। ભારતીય એવિડન્સ એક્ટ પ્રમાણે કયા શબ્દમાં તમામ ન્યાયાધીશોને અને મેજિસ્ટ્રેટોનો અને જેમને કાયદા મુજબ પુરાવો લેવાનો અધિકાર હોય તેવી લવાદો સિવાયની તમામ વ્યક્તિઓનો સમાવેશ થાય છે? ન્યાયાલય। ભારતીય એવિડન્સ એક્ટના કાયદા મુજબ નીચેનામાંથી કઈ બાબત ઇલેક્ટ્રોનિક્સ સાક્ષી પુરાવો ગણાય છે? ડિજિટલ સિગ્નેચર। ભારતીય એવિડન્સ એક્ટના કાયદા મુજબ મરણોન્મુખ નિવેદન કઈ કલમ હેઠળ આવે છે? કલમ 32 અંતર્ગત। ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ મુજબ સરકારી કર્મચારીને ફરજમાં રૂકાવટ બદલ શિક્ષાની જોગવાઈ છે? 186 કલમ અંતર્ગત। ઇન્ડિયન પિનલ કોડમાં આત્મહત્યાના દુષ્પ્રેરણ માટે વધારેમાં વધારે કેટલી સજાની જોગવાઈ છે? 10 વર્ષ સુધીની। ઇન્ડિયન પિનલ કોડના નીચે બતાવેલ કલમો પૈકી કઈ કલમ પોલીસ અધિકાર બહારની છે? તો કલમ નંબર 323। ગેરકાયદેસર મંડળી માટે ઇન્ડિયન પિનલ કોડની જોગવાઈ મુજબ ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોવા જોઈએ? ઓછામાં ઓછા 5 વ્યક્તિ હોવા જોઈએ। સ્ત્રી અત્યાચારને લગતો ગુનો ઇન્ડિયન પિનલ કોડ હેઠળ કઈ કલમ મુજબ બને છે? 498 ક હેઠળ। કેટલા પ્રાદેશિક જળ વિસ્તાર સુધી ઇન્ડિયન પિનલ કોડ વિદેશી લોકો ઉપર પણ લાગુ પડે છે? 12 નોટિકલ માઇલ સુધી। જ્યારે કોઈ વ્યક્તિ SMS દ્વારા ધમકી આપે છે ત્યારે ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ મુજબ ગુનો બને છે? 507 કલમ મુજબ। ગુના અંગેના પુરાવા નાશ કરવા અંગેના ગુના બદલ સજાની ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવી છે? કલમ 201માં। અને આ મિત્રો, જો આની PDF તમે લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, ત્યાં જોડાઈ જજો। કાલે સવારે તમને આની PDF પણ મળી જશે। સક્ષમ સરકારી અધિકારીના હુકમનો અનાદર કરવાની શિક્ષા ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? કલમ 188 અંતર્ગત। જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સ્વ બચાવ માટે કોઈ બીજી વ્યક્તિને મારે છે તે બાબતનો ઇન્ડિયન પિનલ કોડની કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલ છે? પ્રકરણ 4માં। લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે? તો લૂંટમાં 4 થી ઓછા માણસો હોય છે। ઇન્ડિયન પિનલ કોડ મુજબ કોઈ વ્યક્તિ 15 વર્ષની છોકરી સાથે તેની સંમતિથી સંભોગ કરે તો કયો ગુનો બને છે? તો બલાત્કારનો ગુનો બને છે। ચલણી નોટના ગુનાઓ ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ મુજબ બને છે? 489 ક અંતર્ગત। જ્યારે કોઈ અસ્થિર મગજની વ્યક્તિ ગુનો કરે છે ત્યારે તે અંગે ઇન્ડિયન પિનલ કોડમાં શું જોગવાઈ કરવામાં આવેલ છે? ગુનો બનતો નથી। અસ્થિર મગજનો વ્યક્તિ કોઈ ગુનો કરે તો ગુનો બનતો નથી। ઇન્ડિયન પિનલ કોડ પ્રમાણે કઈ બાબત સહગુનેગાર સાબિત કરવા માટે મહત્ત્વની છે? એક સરખો ઈરાદો। કેટલા દિવસ સુધી સખત શારીરિક પીડા થાય તેને મહાવ્યથા કહેવાય? 20 દિવસ સુધી સખત શારીરિક પીડા થાય તેને મહાવ્યથા કહેવાય। ઇન્ડિયન પિનલ કોડમાં કોના રક્ષણ માટે વ્યક્તિને અધિકાર છે? તો મિલકત અને શરીરના રક્ષણ માટે। બલાત્કારના ગુનાની તપાસ દરમિયાન તેની મેડિકલ તપાસ ક્યારે થઈ શકે? તો ભોગ બનનાર મહિલાની સહમતિથી મેડિકલ તપાસ થઈ શકે। ગુનાહિત ધમકીની સજાની જોગવાઈ ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં કરવામાં આવેલ છે? કલમ 506માં। ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે? 7 વર્ષની સજા કરી શકે વધારેમાં વધારે।
પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમ મુજબ થાય છે? કલમ 24 અંતર્ગત. જ્યારે કોઈ વ્યક્તિ પાસેથી શંકાસ્પદ વસ્તુ કે ચોરેલી વસ્તુ મળી આવે ત્યારે તે વ્યક્તિને ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમ હેઠળ ધરપકડ કરી શકે છે? કલમ 41(1)D અંતર્ગત. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની સ્થાનિક હકુમત કોણ નક્કી કરી શકે? રાજ્ય સરકાર. વોરંટ કેસ એટલે ફાંસી, આજીવન કેદ કે 2 વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો. સેશન્સ જજે ફરમાવેલ મોતની સજા કોની મંજૂરીને આધીન છે? હાઈકોર્ટ. પબ્લિક પ્રોસિક્યુટર માટેના નામોની પેનલ કોણ નક્કી કરે છે? ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ. ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમ હેઠળ પોલીસ અધિકારીને અન્વેષણ પરથી કોઈ આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા ન મળે તો તેને કસ્ટડીમાંથી મુક્ત કરવાની જોગવાઈ છે? કલમ 169 અંતર્ગત. ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 173 કઈ બાબત અંગેની છે? અન્વેષણ પૂરું થયા બાદ પોલીસ અધિકારીનો અહેવાલ. ભારતીય એવિડન્સ એક્ટની કઈ કલમમાં સાંભળેલ પુરાવા અંગેની જોગવાઈ છે? કલમ 60માં. ક્રિમિનલ પ્રોસિજર કોડના કાયદા મુજબ કોઈપણ અદાલત માત્ર કોને રેફરન્સ કરી શકે? હાઈકોર્ટની. ભારતીય એવિડન્સ એક્ટ મુજબ મૃત્યુ અગાઉ કરેલ કથન ક્યારે પ્રસ્તુત ગણાય? જેનો નીચેનામાંથી કઈ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે? કલમ 32માં. ભારતીય એવિડન્સ એક્ટમાં મરણોન્મુખ નિવેદન ક્યારે સ્વીકાર્ય ગણાતું નથી? નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ. આરોપીએ પોલીસ કસ્ટડીમાં કરેલી કબૂલાત ક્યારે માન્ય ગણાય છે? મેજિસ્ટ્રેટ સમક્ષ કબૂલાત કરી હોવી જોઈએ. રાજ્ય સલામતી કમિશનના અધ્યક્ષપદે કોણ હોય છે? મુખ્યમંત્રી શ્રી. ભારતીય એવિડન્સ એક્ટની કલમ 74માં શેની જોગવાઈ છે? જાહેર દસ્તાવેજની. ભારતીય એવિડન્સ એક્ટની કઈ કલમ હેઠળ થયેલ કબૂલાત સંદર્ભે તેનો કેટલોક ભાગ પુરાવા આધારિત સાબિત કરી શકાશે? 27 અંતર્ગત. કલમ 27 અંતર્ગત. કયા વર્ષમાં દહેજ હત્યા દૃષ્ટતા તરીકે ભારતીય એવિડન્સ એક્ટના કાયદામાં કલમ 113B સામેલ કરવામાં આવી? 1986. ભારતીય એવિડન્સ એક્ટના કાયદામાં ઇલેક્ટ્રોનિક્સ પુરાવાઓને કયા વર્ષથી આધારભૂત પુરાવા તરીકે માન્યતા મળી છે? વર્ષ 2000થી. રાજ્ય પોલીસ મહેકમ બોર્ડના અધ્યક્ષપદે કોણ હોય છે? ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ. IMFL એટલે શું? ભારતમાં બનેલી વિદેશી દારૂ. પોલીસ ખાતામાં સૌથી નીચલા દરજ્જાના અધિકારી કોણ છે? લોકરક્ષક. આતંકવાદી પ્રવૃત્તિઓને અટકાવવામાં થયેલ ટાડાના કાયદાનું પૂરું નામ જણાવો. ટેરરિસ્ટ એન્ડ ડિસ્ટ્રપ્ટિવ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ, જે ટાડાનું પૂરું નામ છે. તો મિત્રો, આ હતા આપણા આજના વિડીયોના ક્વેશ્ચન્સ. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.